ભરૂચ જિલ્લાના હાસોડ ગામ નજીક આવેલ જમીનના માલિકને રાજકીય કિન્નાખોરીનો ભોગ બનવો પડ્યો છે। ભરૂચ જિલ્લાના હાસોડ તાલુકાના ખરજ ગામે બિરલા સેલ્યુલોઝ કંપનીના ગેટ સામેની માલિકીની જમીન નહેર વિભાગની જમીનમાં દબાણ હોવાનું દર્શાવી રાજકીય ઇશારે સરકારી તંત્રએ પોલીસ કાફલા સાથે જમીનનો નહેર વિભાગે કબજો લેતા જમીન માલિક રાજકીય કિન્નાખોરીનો ભોગ બન્યા છે। હાસોડ તાલુકાના આમોદ ગામના ખેડૂત અને રાજકીય આગેવાન રઉફ મોહમ્મદ શેખે ખરજ ગામે સર્વે નંબર 203 વાળી નવી શરતની જમીન વેચાણ દસ્તાવેજથી રાખી ₹11 લાખ પ્રીમિયમ ભરી જમીન એને કરાવી નગર નિયોજનમાં નકશા પાસ કરાવેલા છે। રાજકીય કિન્નાખોરી રાખી ખોટા ફરિયાદીની ફરિયાદને આધારે નહેર વિભાગ દ્વારા બાંધકામ તોડવાની નોટિસ આપવામાં આવતા તેઓ કોર્ટમાં ગયા હતા। તો બીજી તરફ સરકારી તંત્ર નહેર વિભાગ દબાણ દર્શાવી માત્ર એક દિવસમાં દબાણ દૂર કરવાની નોટિસ આપી છે। નહેર આજે પણ ખુલ્લી છે અને આ નહેર બંધ હાલતમાં છે। ખેડૂતો તેનો આજે અને ભવિષ્યમાં પણ કોઈ ઉપયોગ કરી શકે તેમ નથી, છતાં આ નહેરની બાજુની જમીન જે માલિકીની છે તે કયા કારણોસર તંત્ર ખુલ્લી કરાવી રહ્યું છે। આર્થિક રીતે નુકસાન કરવાના હેતુથી માલિકીની જમીનમાં ખોટું દબાણ બતાવી નુકસાન કરવામાં આવી રહ્યું છે। નુકસાનનો ભોગ બનેલા ખેડૂતે હવે હાઈકોર્ટના દરવાજા ખટખટાવવાની તૈયારી કરી લીધી છે।
કાયદેસર. કોઈ જગ્યાએ ઓછું સર્વે કરી લેવો પડે. મારું નામ રઉફ મોહમ્મદ શેખ છે. મોજે ખરતની 203 સર્વે નંબરવાળી જમીન મેં વેચાણ દસ્તાવેજથી 2008માં રાખેલ હતી. 52 ગુંઠા જગ્યા મેં વેચાણ રાખેલ હતી. નવી શરતની જમીન હતી. નવી શરતની જમીન પછી કલેક્ટર સાહેબમાં આપણે 11 લાખ રૂપિયા પ્રીમિયમ ભરેલું છે. એને કરાવેલી છે જગ્યા. નગર નિયોજનમાં નકશા પાસ કરાવેલા છે. DALR તરફથી મને માપણી કરી આપેલી જગ્યા છે અને DALRની માપણી પ્રમાણે મેં ત્યાં બાંધકામ કરેલું છે. અને બાંધકામ કર્યા પછી આજે રાજકીય કિન્નાખોરી રાખીને નેરખાતાવાળાએ મને ખોટી રીતે નોટિસ આપેલી તોડવા માટેની. એ નોટિસની સામે હું કોર્ટમાં ગયો છું. કોર્ટમાં નેરખાતાવાળા કોઈ હાજર રહેતા નથી અને કોર્ટમાંથી અત્યારે શનિવારે એ લોકોએ અર્જન્ટ સુનાવણીની નોટિસ રાખી તો પણ એ લોકો આવ્યા નથી અને ખોટી રીતે અમને નુકસાન કરી, અમારા ધંધા રોજગારને નુકસાન કરીને આ લોકો તોડવાની કોશિશ કરી રહેલા છે. અને જો એ તોડે તો મને મોટામાં મોટું આર્થિક નુકસાન થાય એવું છે. અને આ જગ્યા મેં બિરલા કંપની જોડે ભાડા કરાર કરેલો છે અને બિરલા કંપનીની પાર્કિંગના વાહનો ત્યાં ઊભા રહે છે એટલે કંપનીને પણ નુકસાન થાય એમ છે અને મને પણ આર્થિક રીતે નુકસાન થાય એમ છે. અને જો એ જે રીતના તોડતા છે અને જે રીતના દબાણ બતાવતા છે એ રીતે જો દબાણ બતાવે તો મારી 52 ગુંઠા જગ્યા 40 ગુંઠા જગ્યા થઈ જાય છે અને એને કરેલી જગ્યા મારી છે. એને કરેલી જગ્યાની અંદર આ લોકો ખોટી રીતે અમને માનસિક ટોર્ચર કરીને આર્થિક રીતે પડી ભાંગવા માટે આ ધંધા કરી રહેલા છે અને રાજકીય દબાણથી કરી રહેલા છે. નેરખાતાના અધિકારીને મેં રૂબરૂ રજૂઆત કરવાથી નેરખાતાના અધિકારીએ મને કીધું છે કે અમારી ઉપર પુષ્કળ દબાણ છે અને દબાણને કારણે અમારે કરવું પડે એવું છે અને કરવું જ પડશે એવું નેરખાતાના અધિકારીએ પણ મને કીધું છે. તમારી શું તૈયારી છે હવે મારે હાઈકોર્ટમાં જવાની તૈયારી છે. હાઈકોર્ટ સિવાય બીજો કોઈ રસ્તો નથી કેમ કે અહીંયા અંકલેશ્વર સેશન કોર્ટની અંદર અમે જે દાવો દાખલ કરેલો છે મને એક માંગેલો છે ત્યાં તો એ લોકો હાજર જ નથી રહેતા એટલે અમારે હવે હાઈકોર્ટમાં જવાની તૈયારી છે. આપનું નામ અને ડેટ. મારું નામ KM ગાવિત, નાયબ કાર્યપાલિકા સિસોદર પેટા વિભાગ કોસંબા. ને અરજી હતી ને મામલતદાર અને પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબની અને કાર્યપાલક ઇજનેરની હાજરીમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી. કયા પ્રકારનું દબાણ કરવામાં આવ્યું? કોન્ક્રીટ રોડનું દબાણ કરવામાં આવ્યું.